તો આ તરફ સુરતમાં જાણે ટેક્સટાઇલ ઉદ્યોગની માઠી બેઠી દિવાળી પર્વ અને ત્યારબાદ બિહારની ચૂંટણી અને તેના કારણે વતન ગયેલા બિહારી કારીગરો હજી સુધી પરત ન ફરતા કારીગરોની મોટી અછત સર્જાયેલી છે, જેના કારણે ડાઇંગ અને પ્રિન્ટિંગ મિલોનું કામ જાણે કે અટકી ગયું છે। અંદાજે 30% જેટલા કારીગરોની અછતને પહોંચી વળવા મિલ માલિકો કામદારોને પરત લાવવા માટે સામેથી જ ટિકિટ ભાડું મોકલી રહ્યા છે। તો વળી ક્યાંક કોઈ મિલ માલિકો જે કારીગરો હાજર છે અને બીજા શ્રમિકનું કામ કરવા તૈયાર છે તેમને ડબલ પગાર આપી કામ ચલાવ ઉકેલ કાઢ્યો છે અને વહેલી તકે કારીગરો પરત ફરે તેવી આશા પણ વ્યક્ત કરી રહ્યા છે। કામદારો નથી એટલે લગભગ અત્યારે 30% પ્રોડક્શન ડાઉન છે। 30%ની એ છે। બજારમાં અત્યારે લગ્નસારાની સિઝન છે ને બીજે બધે જે લગ્નસારામાં લગભગ દરેક ભારતના દરેક ખૂણામાંથી ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ બધેથી અત્યારે કપડાની ડિમાન્ડ છે ને એટલે એ લોકોને પણ હવે કપડાની ડિમાન્ડ હોય અહીંયા આવીને જો બેસી રહેવાનું એવી પરિસ્થિતિ અત્યારે કામદારોની નથી, એટલે બહુ જલ્દી આવી જશે ને જલ્દી આનું નિરાકરણ આવી જશે।